નમસ્કાર મિત્રો, જીરુની ખેતી કરવા માંગતા દરેક ખેડૂતો માટે ખાસ કરીને ખાતરનું વ્યવસ્થાપન કઈ રીતે નક્કી કરવું છે તો એના ખાતરના ડોઝની જો વાત કરીએ તો એ મિત્રોએ ખાસ કરીને સિંગલ સુપર ફોસ્ફેટ એસએસપી ખાતર સિલેક્ટ કરવું જોઈએ અને 16 ગુઠાના વીઘા દીઠ 15 કિલો એસએસપી, કારણ કે આની અંદર ફોસ્ફરસ છે, સલ્ફર છે અને કેલ્શિયમ 3% વાળી આ તત્વોની આવતી હોય એટલા માટે સિંગલ સુપર ફોસ્ફેટ 16 ગુઠાના વીઘે 15 કિલો સિલેક્ટ કરવું જોઈએ। એની સાથે સાથે ખાસ કરીને મ્યુરેટ ઓફ પોટાશ જે 60% આઈપીએલ કંપનીનું મ્યુરેટ ઓફ પોટાશ આવતું હોય એ એક 16 ગુઠાના વીઘા દીઠ 10 કિલો લેવું જોઈએ અને તેની સાથે 16 ગુઠાના વીઘા દીઠ ઝીંક સલ્ફેટ 2 કિલો, આ ત્રણેય ખાતરોનો ખાસ કરીને મિત્રો ઉપયોગ કરીએ એટલે સિંગલ સુપર ફોસ્ફેટ, મ્યુરેટ ઓફ પોટાશ અને ઝીંક સલ્ફેટનો ઉપયોગ કરવો જોઈએ। અને ત્યારબાદ જે આપણે પૃથ્વી ખાતર આપતા હોય તો એ યુરિયા ખાતરની જગ્યાએ એમોનિયમ સલ્ફેટ જો સિલેક્ટ કરીશું તો ખૂબ ફાયદો છે, કારણ કે એની અંદર નાઇટ્રોજન અને 24% સલ્ફર પણ આવે એટલે પૂરતી ખાતર તરીકે એમોનિયમ સલ્ફેટનો ઉપયોગ કરી અને એ પણ ખાતર ખાસ કરીને ઉપયોગ કરવાથી આપણે ખૂબ સારા જીરુની અંદર પરિણામો મળશે। તો જીરુના ખાતરમાં સિંગલ સુપર ફોસ્ફેટ, મ્યુરેટ ઓફ પોટાશ, એમોનિયમ સલ્ફેટ જેવા ખાતરોનું કોમ્બિનેશન આપણે મિત્રો સિલેક્ટ કરવું જોઈએ। આભાર।